નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે રાધનપુરનું નામ એ જિલ્લા તરીકે લગભગ ફાઇનલ થઈ ગયું છે. ત્યારબાદ થરાદ અને દિયોદરનું નામ કેમ નહીં એ વિષય ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલા આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરીએ તો શરૂઆતની અંદર થરાદને જિલ્લા તરીકે નામ બનાવવા માટેનું મોખરે આવતું હતું. જ્યારે શરૂઆત થઈ જિલ્લાના ભાગ પડવાની ત્યારે સૌ પ્રથમ એ થરાદનું નામ આવ્યું. ત્યારબાદ આવ્યું કે આરટીઓ ઓફિસ ત્યાં અલગ બનવાની છે, સેશન કોર્ટ ત્યાં અલગ બનવા જઈ રહી છે. ત્યારબાદ સિવિલ હોસ્પિટલને ઘણો બધો વિકાસને જોતા ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના બીજા ભાગરૂપે એ થરાદ જિલ્લો માનવામાં આવતો હતો. પરંતુ એ સમીકરણમાં ક્યાંકનું ક્યાંક તફાવત આવ્યો. જ્યારે થરાદ જિલ્લો બનવાની માંગ ઉઠી હતી તેની સાથે દિયોદર જિલ્લો બનવાનો માંગ ઉઠી હતી. અને દિયોદરના લોકો પણ એવું ક્યાંક ને ક્યાંક કહી રહ્યા હતા કે અહીંયા દિયોદર રૂપે ઓગળ તરીકે જિલ્લો બને, તો એ પણ માંગ ક્યાંક ને ક્યાંક ઉઠી હતી. પરંતુ સૌથી નવાઈની વાત તો એ થઈ કે રાધનપુર જિલ્લો બનવાની માંગ ક્યારે ઉઠી નથી. રાધનપુર જિલ્લો બનવાનું છે એવી કોઈને ખ્યાલ નહોતો. થરાદ અને દિયોદરને જિલ્લો બનવાની વાતચીત થઈ રહી હતી ને ક્યાંક અચાનક એવો શું મોડ આવી ગયો કે અત્યારે રાધનપુર જિલ્લો બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર થઈ ગયું છે અને થરાદ અને દિયોદરનું કોઈ નામ પણ નથી લઈ રહ્યું. તો નમસ્કાર મિત્રો, આપણે વાતચીત કરીશું ખૂબ જ ડિટેલમાં, વિડીયોમાં બનેલા રહેજો. તો સૌ પ્રથમ આપણે સમજીએ બનાસકાંઠાનું ભૌતિક ગણિત. તો બનાસકાંઠાનું ભૌમિક ગણિત સમજવા જઈએ તો બનાસકાંઠાના સેવાડે આવેલું થરાદ અને સેન્ટરમાં આવેલું દિયોદર, એટલે કે દિયોદરની આજુબાજુની અંદર વિસ્તારો પડતા વિસ્તારોના આપણે હું નામ લઈ સંભાળું. દિયોદરની આજુબાજુ વિસ્તારો જે પડે છે એની અંદર કાંકરેજ, ત્યારબાદ લાખણી, આ બાજુ જઈએ તો ભાભર, આ બાજુ જઈએ તો રાધનપુર અને શેખ આ બાજુ જઈએ તો થરાદ થોડું દૂર પડી જાય. લગભગ દિયોદર અને થરાદ વચ્ચે 50 કિમીનું અંતર છે. પરંતુ તેમ છતાં રાહ વગેરે એરિયાઓ જે છે દિયોદરથી ખૂબ જ નજીક પડે છે. ત્યારબાદ થરાદને નજીક પડતા એરિયાઓની વાતચીત કરીએ તો આ બાજુ સુઈગામ, વાવ, ભાભર, લાખણી, રાહ અને વગેરે વિસ્તારો એ થરાદની નજીક પડે છે. તો ક્યાંક ને ક્યાંક એવું સમંજસ હતું કે જો થરાદને જિલ્લો બનાવવામાં આવે તો લાખણી, રાહ, દિયોદર, ત્યારબાદ ભાભર, સુઈગામ ને વાવ આ બધા જ તાલુકાને મળીને એક સેન્ટર, એપી સેન્ટર તરીકે થરાદનો જે વિકાસ થયો છે જોતા થરાદને ક્યાંક ને ક્યાંક જિલ્લો બનાવી શકાય છે. પરંતુ દિયોદર સેન્ટરમાં પડ્યું હોવાથી કોઈક ને કોઈક જગ્યા દિયોદરની પણ વાતચીત ચાલતી હતી કે ઓગળ નામના જિલ્લા તરીકે દિયોદરની પણ રચના થાય તો કઈ એમાં નવાઈ નથી. તો ઓગળ જિલ્લા તરીકે દિયોદરની રચના થાય તો આ બાજુ કાંકરેજ, ત્યારબાદ દિયોદર, લાખણી, ભાભર, ત્યારબાદ આ બાજુ રાધનપુર, સુઈગામ, વાવ અને થરાદને થોડું ઘણું કદાચ જુદું પડી શકે, પરંતુ એટલું બધું દૂર તો ન પડી શકે કે અમને પાલનપુર જવું પડે એટલું દૂર ન પડી શકે. પરંતુ એવું તો શું થયું કે રાધનપુર અત્યારે સૌથી ટોપ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને થરાદની તો ક્યાંક ને ક્યાંક સંઘર્ષ ગાથા પણ ચાલી રહી છે કે થરાદ માટે તો સંઘર્ષ પણ થઈ રહ્યો છે કે થરાદને જિલ્લો બનાવો, પણ દિયોદરનું તો કોઈ નામ પણ લેવા તૈયાર નથી. તો એવા શું સમીકરણો રચાયા, એવી તો શું ચર્ચાઓ થઈ કે આ જે થઈ રહ્યું છે જેના વિશે આપણે ડિટેલમાં વાતચીત કરીશું. તો મિત્રો, રાધનપુરનું નામ એ ઉછળીને બાદમાં આવ્યું. પરંતુ જ્યારે રાધનપુરનું નામ આવ્યું ત્યારે રાધનપુરનું નામ આવ્યું તો રાધનપુરની અંદર લગભગ કચ્છના, એટલે કે જે વિસ્તાર છે રાપર તાલુકો, એના એકાદ બે વિસ્તારોને જોડી, આ બાજુ કાંકરેજથી જોડી, રાધનપુરથી જોડી, પાટણથી જોડીને પાટણનો એક એવો વિસ્તાર જેની અંદર રાધનપુરને સમાવી લેવામાં આવે. ત્યારબાદ બનાસકાંઠાનો એવો વિસ્તાર કે જેની અંદર કાંકરેજ, દિયોદર અને અન્ય જે ધારો કે છે વાવ, સુઈગામ, જે પણ ભાભર, જે પણ નજીક પડે છે રાધનપુરથી નજીક પડતા વિસ્તારો છે એ બધા વિસ્તારોને સમાવીને એક જિલ્લો બનાવવામાં આવે. તો આ બાજુ જોવા જઈએ તો થરાદને પણ કેવું જ છે કે આ ધાનેરા, થરાદ, સુઈગામ, વાવ અને એ બધા જ વિસ્તારોને સાચવીને એક બનાવવામાં આવે. પણ સૌથી મોટી સ્થિતિ એ સર્જાય છે કે દિયોદરની વાતચીત આપણે પછી કરીશું. પહેલા આપણે રાધનપુર અને થરાદની વાતચીત કરીએ, કારણ કે બંને વચ્ચે અત્યારે ખૂબ જ મોટે પાયે સંઘર્ષ ચાલી રહ્યો છે અને સંઘર્ષ શું ચાલી રહ્યો છે પણ હું આપને વાત કરવાનો છું, માટે આપ વિડીયોને ધ્યાનથી જોજો. તો સંઘર્ષ એ ચાલી રહ્યો છે કે જે વિસ્તરણ થવાનું છે, જો કોઈ પણ જિલ્લાનું વિસ્તરણ થાય તો એના વિસ્તારોનું વિસ્તરણ થાય, એના વિસ્તારોનું વિસ્તરણ થાય તો એમાં રહેલી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, ત્યારબાદ વોટ બેંક સુધીનું પણ વિસ્તરણ થાય છે. તો વોટ બેંકની આધારે જિલ્લો બનશે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે વોટ બેંકની આધારે જિલ્લાઓની રચના થતી હોય એવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક થરાદ જિલ્લો બનવાનો હતો તો એ જગ્યાએ આપ વિચાર કરો કે સુઈગામ, ભાભર, વાવ, થરાદ, ધાનેરા, લાખણી,
રાહ અને ક્યાંક ને ક્યાંક દીવદર. અહીંયા મુખ્યત્વે જે વિસ્તારોના મેં નામ લીધા એ વિસ્તારોની અંદર મુખ્યત્વે ક્યાંક ને ક્યાંક ઠાકોર અને ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજના વોટોનું પ્રભુત્વ છે. જો કે વોટોના આધારે ક્યારે જિલ્લાની રચના નથી થતી. જિલ્લાની રચના સરકારી માળખા પર ઘણા બધી ક્ષેત્રોને જોતી થાય છે, પરંતુ આજકાલનું જે નેતૃત્વ છે, આજકાલના જે નેતાઓ છે, જેમની જ્યાં સુધી પહોંચ લાગતી હોય છે ત્યાં સુધી બસ એમને એક જ વાત હોય છે કે આવનારા સમયની અંદર આપણું રાજકારણ કેવી રીતે ટકાવવું, આપણું રાજકારણ ટકાવવા માટે કેવી રીતે વિસ્તરણ કરીએ તો આવનારા સમયની અંદર ફાયદો થઈ શકે. તો રાધનપુરનું નામ ક્યાંથી અચાનક સામે આવી ગયું ને રાધનપુરના કોણ એવા કિંગ મેકર છે કે જે રાધનપુર તરફ જિલ્લાને ખેંચી લઈ જઈ રહ્યા છે? તો રાધનપુરની વાતચીત કરીએ તો રાધનપુર, ત્યારબાદ પાટણ, ત્યારબાદ આગળ જતા આપણે જોઈએ તો કાંકરેજ, એ બાજુ જઈએ તો રાપર, આ બાજુ જઈએ તો આપણે ભાભર અને એ બાજુ કદાચ સુઈ ગામ કેવા એકાદ બે વિસ્તારોને જોડીને ક્યાંક ને ક્યાંક જિલ્લાની રચના થઈ શકે છે. તો એવું કહી શકાય છે કે જો રાધનપુર જિલ્લાની રચના થાય તો ત્યાં મુખ્યત્વે ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવે છે. હવે અસમંજસની વાત એવી આવી છે કે જો થરાદ જિલ્લો બને તો એ જિલ્લાની અંદર ચૌધરી સમાજનું સૌથી મોટું પ્રભુત્વ રહેશે. રાધનપુર જિલ્લો બનશે તો એ જગ્યાએ સૌથી વધારે ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક નેતાઓને એની હોડ લાગી છે કે આવનારા સમયની અંદર કયો જિલ્લો બને અને કે રીતે અમને ફાયદો થઈ જાય, એ માટે નેતાઓ ક્યાંક ને ક્યાંક જોર લગાવી રહ્યા છે. સરકાર એક જ મૂડમાં હતી કે કોઈ પણ ભોગે રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે, પરંતુ રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તો કદાચ સુઈગામ વાવ અને ભાભરનું થોડું ઘણું સોલ્યુશન થઈ શકે, પરંતુ થરાદ, રા અને લાખણી માટે તો એનો એ જ પ્રોબ્લેમ રહે જેનો જે પ્રોબ્લેમ એ લોકો ફેસ કરી રહ્યા છે. અત્યારનો જે બાબત થઈ રહી છે, નેતાઓ જે રીતે કામકાજ કરી રહ્યા છે એ રાજનીતિને આધારે કરી રહ્યા છે. કઈ રીતે એમનું સીમાંકન થશે, કેટલી તાલુકા પંચાયતો આવશે, કઈ તાલુકા પંચાયત, કઈ જિલ્લા પંચાયત ને કયા વિસ્તારની અંદર જે સંસદીય ક્ષેત્ર બનશે એમાં કોના મત કેટલા છે, એના આધારે જિલ્લાઓની રચના થઈ રહી છે. બાકી રચના એ રીતે ન થવી જોઈએ. રચના એ રીતે થવી જોઈએ કે અહીંથી છેવાડાનાથી દૂર જતા પાલનપુર સુધી પહોંચતા લોકોને કેટલી તકલીફ પડી રહી છે, કયા વિસ્તારમાંથી લોકોને કામ કરાવવા શેખ પાલનપુર જવું પડે છે, એ ન જવું પડે તો એના માટે વચ્ચે કયું સેન્ટરની વાતચીત કરવી, એ પણ ખૂબ જ તકલીફનો વિષય છે. પરંતુ એ વિષય ઉપર કોઈ વાતચીત કરી રહ્યું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક દીવદરની વાતચીત કરીએ તો ચલો, થરાદ અને રાધનપુર માટે તો સંઘર્ષ પણ ચાલી રહ્યો છે ને લોકો સંઘર્ષ પણ કરી રહ્યા છે, નેતાઓ પણ સંઘર્ષ કરી રહ્યા છે. દીવદર માટે ખાલી દીવદરના આજુબાજુ વિસ્તારના આમ લોકો સંઘર્ષ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આવેદનો આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલી રહી છે. બાકી સરકારના ચોપડે હું તમને કહું, દીવદરને ઓગળ તરીકે જિલ્લો બનાવવાની વાતચીત ક્યાંય ચાલુ જ નથી. બિલકુલ આ વિષય ઉપર એક પણ મીટિંગમાં એક શબ્દ માટે પણ વાતચીત થઈ નથી. પરંતુ દીવદરને ક્યાંક જિલ્લો બનાવવાનું વિચારીએ તો શું થઈ શકે છે સમીકરણ, એ પણ આપ સમજો. દીવદર જે સેન્ટરમાં પડે છે ત્યાંથી લાખણી, આ બાજુ ભાભર, આ બાજુ આપણે જોવા જઈએ તો રાધનપુર, આ બાજુ જોવા જઈએ તો કાંકરેજ ને ક્યાંક સુઈગામ, ત્યારબાદ વાવ, થરાદને એક થોડું દૂર પડી શકે. બાકી તો બધા જ તાલુકાઓ જે આજુબાજુ છે એમને ક્યાંક ને ક્યાંક સેન્ટરમાં દીવદર થઈ શકે. પરંતુ દીવદરને જિલ્લો બનાવવાની ક્યાંક ને ક્યાંક કોઈ વાતચીત થતી નથી. હવે આવનારા દિવસોમાં એ જોવાનું રહ્યું કે કઈ જગ્યાએ જિલ્લો બનશે, કોને બનાવવામાં આવશે અને શું થશે. પરંતુ અત્યારે સૌથી મોટી સંઘર્ષ ગાથા એ ચાલી રહી છે કે સરકાર ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહી છે કે રાધનપુર બને, પરંતુ રાધનપુર બને એના સામે થરાદ પણ બને એવો સંઘર્ષ ચાલી રહ્યો છે અને સરકારના અંદરના માણસોમાં ચાલી રહ્યો છે. જો થરાદને બનાવવામાં આવશે તો થરાદના છેવાડાના લોકોને ફાયદો થઈ શકે છે. રાધનપુરને બનાવવામાં આવશે તો એ પણ ક્યાંક ને ક્યાંક લોકોને તો ફાયદો જ છે. હું એવું કોઈ પણ રાધનપુર, થરાદ કે દીવદર કોઈ પણ જિલ્લા માટે પક્ષપાત કરતો નથી, પરંતુ જિલ્લાની રચના કરવી હોય તો જિલ્લામાં રહેલા લોકો, છેવાડાના લોકો એમને આરામથી એ સિટીની અંદર પહોંચી શકે, આરામથી એમને લાભ મળી શકે. આ તમામ સમીકરણોને વિચારીને જિલ્લાની રચના કરવી જોઈએ. બાકી તો જિલ્લાની રચના આપ નહીં કરો તો પણ ચાલશે, પરંતુ એવું ન થાય કે એક જિલ્લાની રચના કરતા જિલ્લાના બે ભાગ પડે અને લોકોની અંદર એવો વર્ગ વિગ્રહ ફેલાય કે જેની કોઈ સીમા ન રહે અને લોકોને એનું આવનારા સમયની અંદર પરિણામો ભોગવવા પડે. એટલે આવનારા સમયનું વિચારી અને સરકાર ધ્યાન રાખી
અને બધા જ લોકોને ન્યાય મળે એ રીતે જિલ્લાની રચના કરે. પરંતુ મિત્રો અત્યારે તો રાધનપુર એ લગભગ જિલ્લાના નામ તરીકે ફાઇનલ થઈ ગયું છે. ત્યારબાદ થરાદના નામ ઉપર સંઘર્ષ ચાલી રહ્યો છે અને દિયોદરનું ક્યાંય પણ નામ લેવામાં આવતું નથી. બાકી આ ત્રણેય જગ્યાએ એવી સેન્ટરમાં છે કે જ્યાં જિલ્લો બનાવી શકાય. દિયોદર પણ સેન્ટરમાં પડે છે, જ્યારે થરાદ ત્યાં જિલ્લો બને તો થરાદ છેવાડાના લોકોને પણ ત્યાં કામ થઈ શકે છે. બાકી આ બાજુના લોકોને થોડું થરાદ દૂર પડે, જેમ કે દિયોદર છે, કાંકરેજ છે, અને આ બાજુ રાધનપુર જિલ્લો બને તો દિયોદર કાંકરેજને ફાયદો થઈ શકે છે, દિયોદર બને તો દિયોદર કાંકરેજને ફાયદો થઈ શકે છે. એ જ રીતે તો પછી એ બાજુના જે છે થરાદ, ત્યારબાદ આ બાજુ લાખણી, પેલી બાજુ ભાભર અને સુઈ ગામ ને વાવ, એ બધા લોકોને થરાદ બને તો વધારે ફાયદો થઈ શકે છે. ક્યાંક દિયોદર બને તો એમાંથી એકાદ 2-3 સેન્ટરોને ફાયદો થઈ શકે છે, અને રાધનપુર બને તો વાવ અને સુઈ ગામ ને ભાભર એ બાજુના લોકોને ફાયદો થઈ શકે છે. તો આમ દરેક કોઈ પણ જગ્યાએ બનાવવા જશો તો થોડી ઘણી અસમંજસની સ્થિતિ તો છે જ. પરંતુ રાધનપુરને જિલ્લો બનાવવા માટે કોણ જોર લગાવી રહ્યું છે અને થરાદ માટે કોણ સંઘર્ષ કરી રહ્યું છે, તો તેની આપણે થોડી ખુલ્લીને વાતચીત કરીએ. તો રાધનપુરને જિલ્લો બનાવવા માટે જે એક પેનલ ચાલી રહી છે, પેનલના હું નામ ત્યારે કોઈનું પણ નહીં લઉં, કારણ કે આ જિલ્લાવાળી વાતચીત છે, આમાં વર્ગ વિગ્રહ થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ એક કહીશ કે બીજેપીનું એક ગ્રુપ છે એ રાધનપુરને જિલ્લો બનાવવા માટે અડેલું છે, અને બીજેપીનું બીજું ગ્રુપ છે એ થરાદને જિલ્લો બનાવવા માટે અડેલું છે, અને એમના વચ્ચે જોરદારનો સંઘર્ષ ચાલી રહ્યો છે. પરંતુ બીજેપીનું એક પણ એવું ગ્રુપ નથી કે જે દિયોદરને જિલ્લો બનાવવાની વાતચીત કરી રહ્યું હોય, કે દિયોદરને જિલ્લો બનાવવાનું નામ પણ લઈ રહ્યું હોય. તો આ બે જગ્યા માટે સામે સામે એમના બંને ગ્રુપોની વાતચીત ચાલી રહી છે, બંને ગ્રુપોનો સંઘર્ષ ચાલુ છે. આવનારા સમયની અંદર કોણ જીતશે એ જોવાનું રહ્યું. પરંતુ કાં તો થરાદ કાં તો રાધનપુર એ લગભગ જિલ્લો બનવાનું ફાઇનલ છે, અને અત્યાર સુધીના સમાચાર મુજબ તો રાધનપુર એ લગભગ જિલ્લો બનવાનું ફાઇનલ છે. તો આ બંને જ ગ્રુપો વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, સંઘર્ષની અંદર આવનારા સમયમાં કોઈ પણ નવી માહિતી કે નવી માહિતી મારા સુધી પહોંચશે તો હું આપના સુધી પહોંચાડીશ. અત્યારે બસ આટલું જ. તો રાધનપુર લગભગ જિલ્લો બનવાનું ફાઇનલ મનાઈ રહ્યું છે, પરંતુ આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર એમાં શું પરિવર્તન આવી શકે છે એ આપણે જોવાનું રહ્યું. હું તો દિલુ ચૌધરી. મિત્રો, મારી સાથે આપ જોડાયેલા રહેજો, જેથી હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. થરાદ અને દિયોદર માટે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ ચાલુ છે. જોકે દિયોદરનું કોઈ નામ નથી લઈ રહ્યું, પણ થરાદ માટે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ ચાલુ છે. જેના વિશે નવી કોઈ માહિતી આવશે તો હું આપના સુધી પહોંચાડીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.